કોંગ્રેસિયાઓ એમને એવું લાગે છે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે. ભાઈ, હવે આ કોંગ્રેસિયાઓને સીધું પેટમાં દુખ્યું. હજી 24 કલાક નથી થયા અને મારા નામની પીઆઈએલ હાઈકોર્ટમાં કરી નાખી. એ દરરોજ પેલું વિડીયોની રીલો બનાવ કરે. વહેલી સવારે જાગે ને હર્ષ સંઘવીના નામથી ચાલુ થાય ને હર્ષ સંઘવીના નામથી એ લોકોનો દિવસ પૂરો થાય. મને આનંદ આવે. તમારા બધાનો સહયોગ હશે તો ગાભા ફાડી નાખશો આપણે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. શું નવરાત્રી માત્ર ભારતીય જનતા પાર્ટીનો જ તહેવાર છે કે કોંગ્રેસના તહેવારો અને આસ્થા પણ રાજકારણના ચશ્માથી જોઈ રહી છે? આ સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે માંજલપુર વિધાનસભામાં વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસને નિશાન બનાવતા કહ્યું કે કોંગ્રેસને એવું લાગે છે કે નવરાત્રી ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે. સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો છે કે કોંગ્રેસના નેતાઓની સવાર મારા નામથી શરૂ થાય છે અને સાંજ પણ મારા નામથી જ પૂરી થાય છે. તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો અને હર્ષ સંઘવી પણ શું કહી રહ્યા છે. કે ગણપતિ હોય કે નવરાત્રી આખી રાત ગરબા તમને બધાને રમાડવાની છૂટ અપાવી કે નહીં? અને વટથી રમાડ્યા કે નહીં? આ અનેક કોંગ્રેસિયાઓ એમને એવું લાગે છે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે. ભાઈ, તમે આ આપણો ગુજરાતની ઓળખ હતી, તમે ભારતીય જનતા પાર્ટીની બનાવી લીધી. આપણી ગુજરાતની સંસ્કૃતિમાં અંબાના ભક્તિમાં જયારે આખું ગુજરાત ગરબે રમતું હોય, હવે એ ગરબા રમવાનું મેં એવું કીધું કે મોડી રાત સુધી ગુજરાતના નાગરિકો ગરબા કેમ ના રમે? ગુજરાતમાં નહીં તો શું એ કરાચી જઈને રમે? હવે આ કોંગ્રેસિયાઓને સીધું પેટમાં દુખ્યું. હજી 24 કલાક નથી થયા અને મારા નામની પીઆઈએલ હાઈકોર્ટમાં કરી નાખી. મેં નક્કી કર્યું કે ગુજરાતના નાગરિકોએ ગુજરાતની આસ્થા, આપણા તહેવારો આ ઉજવવા માટે કોઈ 1, 2, 5 કોંગ્રેસીઓને ના ગમતું હોય તો 2 રોટલી ઓછી ખાય. આપણે તો વટથી ગરબા રમાડવાના છે. એ દરરોજ પેલું વિડીયોની રીલો બનાવ કરે. વહેલી સવારે જાગે ને હર્ષ સંઘવીના નામથી ચાલુ થાય ને હર્ષ સંઘવીના નામથી એ લોકોનો દિવસ પૂરો થાય. મને આનંદ આવે. મેં ઊંધું કર્યું. એ લોકોને રીલ બનાવવાનો સમય ચાલુ થાય ને ત્યાર સુધી ગરબા રમાડ્યા. મેં કીધું લો, અને ગરબા રમીને વહેલી સવારે તમે બધા ઘર તરફ જાઓ ત્યારે રસ્તામાં કોઈ બી દુકાન બંધ મળતી હતી? અને વટથી મારા ગુજરાતના મધ્યમ વર્ગના વેપારીઓ, નાની હોટલો, દુકાનો વાળાએ વેપાર કર્યો કે ના કર્યો? હા, હવે આ હજારો લાખો વેપારીઓના ઘરમાં નવરાત્રીના સમયે દિવાળી જેવો તહેવાર બનતો હોય તો એમાં કોઈને પેટમાં દુખવું જોઈએ ખરી? અને આ વટથી ચલાવવું પડે કે ના ચલાવવું પડે? તો તમારા બધાનો સહયોગ હશે તો ગાભા ફાડી નાખશો આપણે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ પેલું બમ બોલ કરે ને હું મારું કામ કરતો જાઉં છું. દેખા જાયગા, જે થવું હોય થાય. બાકી તમારા બધાના આશીર્વાદ છે જ. એટલે આ વખતે ગણપતિમાં હું તો ગયા વર્ષે ગણપતિમાં અહીંયા દર્શન કરવા આવેલો. ખૂબ આનંદ આવ્યો. અને હું તમને સૌ મંડળના કાર્યકર્તાઓને સાચા હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. તમે ભક્તિ જોડે સામાજિક સંદેશ જે ખૂબ મહત્વનો આપો છો, એ અદ્ભુત કામગીરી છે. ગયા વર્ષે અનેક સ્થળો પર મારે જવાનું થયું. દરેક જગ્યા પર કોઈક ને કોઈક સામાજિક સંદેશ હતો જેની આજના સમયમાં અતિ આવશ્યકતા છે. અને જે કામ તમે કરી રહ્યા છો એ અદ્ભુત કામગીરી છે.
અને આ જ કામગીરીને આગળ વધારતા આ વર્ષે આપણે લોકો કેમ એવો સંકલ્પ ના લઈ શકીએ કે આખા મંડપમાં પ્લાસ્ટિક નામની વસ્તુ અમે વાપરશો નહીં. આખું વડોદરામાં ગણપતિજીની જે સ્થાપના કરી છે ને એ વિસ્તાર તો સ્વચ્છ હશે જ, પણ જે વિસ્તારે ગુજરીને લોકો આવતા હશે ને એમાંય ગંદકી નહીં કરવા લઈએ. વડોદરાને સ્વચ્છતાનો સંદેશ આપણે આ વખતે ગણપતિ ઉત્સવમાં આપી શકીએ કે ના આપી શકીએ? હર્ષ સંઘવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.